નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું શુભશ્રી શેરબાનુ। ડભોઈ નગરમાં રાત દિવસ ભૂંડનો વધેલો ત્રાસ। ડભોઈ ટાઉનમાં ભૂંડોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડભોઈ નગરમાં ભૂંડો ઓછા હતા, પણ દિવસે દિવસે ભૂંડમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં લોકો પરેશાન થઈ રહ્યા છે। રાતના સમયે રોડ પરથી અચાનક કરતા વાહન ચાલકો પડી જવાના બનાવો પણ બની રહ્યા છે। પડી જાય તો ગંભીર ઈજાઓ થાય, તેને લઈને નગરના લોકો ભૂંડ પકડનારાઓને ડભોઈ નગરમાંથી ઓછા કરે તો લોકોને રાહત મળી રહે। દિવસ અને દિવસે ડભોઈ શહેર અને તાલુકામાં ભૂંડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શું વહીવટી તંત્ર દ્વારા નગરના લોકોને ભૂંડના ત્રાસથી મુક્તિ કરશે? ડભોઈમાં ભૂંડોની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે। નાના બાળકોને ભૂંડો કરડી પણ ખાય છે। જ્યારે રોડ પર બાઇક ચાલક પસાર થતો હોય તે સમયે ભૂંડનું ઝુંડ અચાનક જ રોડ પર દોડી આવતા બાઇક ચાલકને બાઇક ઉપરથી ફેંકી દે છે, જ્યારે અનેક બાઇક ચાલકો ઈજાગ્રસ્ત બન્યા છે। નગરના છેવાડા આવેલા વિસ્તારોમાં વધુ ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે। વહેલી તકે સત્તાધીશો ભૂંડ નગરજનોને રાહત અપાવે તો સારું, કે પછી આવી લોલમલોલ રહેશે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें